નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે પૂરક વાચનમાં બીજો પાઠ નદી વિયોગનો અભ્યાસ કરશું. લેખક છે પ્રફુલ્લ રાવલ. જન્મ થયો છે 5/9/1948. પ્રફુલ્લ જગજીવનદાસ રાવલનું વતન વિરામ ગામ છે. ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશેષ પ્રદાન છે. નોખા અનોખા બા એટલે ચરિત્ર મુકુર નહીં વિસરાતા ચહેરા એમના નોંધપાત્ર ચરિત્રાલેખનો છે. આવતીકાલની શોધમાં અને મીનોઈ સાચું કહેતી હતી તેમના કાવ્ય સંગ્રહો છે. નાજુક ક્ષણ અને સાવ અચાનક તેમના લઘુકથાના સંગ્રહો છે. શબ્દતીર્થ તેમનો વિવેચન સંગ્રહ છે. તેમનો કૃતિઓ પુરસ્કૃત પણ થઈ છે કે ઘણા બધા સાહિત્ય સ્વરૂપો લખ્યા છે અને તેમની જે કૃતિઓ છે એમને ઇનામ પણ મળેલા છે. વતન પ્રેમ દરેક વ્યક્તિના મનમાં સચવાયેલો રહે છે. પોતાના ગામને પાદરે પહેલાં જે નદી હતી તે હવે લુપ્ત થઈ ગઈ છે. તેથી નદી ન હોવાનો વિયોગ આ કૃતિમાં ભારોભાર અનુભવાય છે કે જે દરેક વ્યક્તિના મનમાં પોતાના વતન પ્રત્યે પ્રેમ ગામના પાદરે પહેલાં એક નદી હતી, પરંતુ હવે એ કેવી થઈ ગઈ છે? લુપ્ત થઈ ગઈ છે, એટલે કે દેખાતી નથી. તેથી નદી ન હોવાનો વિયોગ, વિયોગ એટલે કે દુઃખ થાય છે. કોઈનાથી આપણે દૂર થતો હોય ને ત્યારે ગુજરાતીમાં આ વિયોગ શબ્દનો ઉપયોગ થાય કે એનાથી દૂર હોવાનો જે એને દુઃખ થાય છે એ આ કૃતિમાં આપણે અનુભવી શકીએ છીએ. ક્યાંક જોવા મળતી કાવ્યાત્મક શૈલી નિબંધને મનભર બનાવે છે કે ક્યાંક કૃતિની અંદર કાવ્યાત્મક શૈલી છે તો પાઠ, પરંતુ નિબંધની અંદર કાવ્યાત્મક શૈલીનો પણ લેખકે છે એનો ઉપયોગ કર્યો છે. એટલા માટે મનભર એટલે કે મનને ગમી જાય એવો આ પાઠ છે. લોકમાતા તરીકે સ્વીકૃત નદીની પ્રવાસિતાને લેખક યાત્રાધામ તેમજ તીર્થસ્થાન માનીને સ્મરે છે. સ્મરે છે એટલે કે યાદ કરે છે કે લોકમાતા તરીકે જે સ્વીકૃત છે કે છે દરેક નદીને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. અને નદી જે પ્રવાસ કરે છે અને લેખકે અહીંયા કને શું કીધું છે તો યાત્રાધામ તરીકે એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. ને ખાલી યાત્રાધામ નહીં, પરંતુ એને કયા નામથી એને યાદ કરે છે તો તીર્થસ્થાન દ્વારા એને યાદ કરે છે. પાઠ જોઈએ. જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે ગામનો ઇતિહાસ સાંભળું છું ત્યારે મન ઘડીભર અતીતમાં રમમાણ થઈ જાય છે. અતીત એટલે કે ભૂતકાળ, કે જ્યારે ગામના કોઈ વૃદ્ધ પાસે કે લેખક શું કરે છે, ગામનો ઇતિહાસ સાંભળે છે ને ત્યારે એને થોડીક વાર તો શું થઈ જાય છે, એનું મન છે એ ભૂતકાળની અંદર લીન થઈ જાય છે. રમમાણ નાગરિક છું એ મારી મોટી ઉપલબ્ધિ છે. કે લેખક શું કહે છે કે પોતાને ગૌરવ થાય છે. કયા કારણથી? તો એ શું કહે છે કે આપણા પાસે ભવ્ય વારસો છે. ભવ્ય એટલે કે મોટો, કે ઘણો જ વારસો ધરાવતા એ નગરનો શું છે, માલિક છે. નગર એટલે કે શહેર. અને એના પાસે શું છે, મોટી ઉપલબ્ધિ છે કે એને ઘણું બધું એના દ્વારા મેળવ્યું છે. એમ જ ક્યારેક સાંભળું છું કે મારું ગામ નદી કિનારે હતું ત્યારે રોમાંચિત થઈ જાઉં છું. કે એ શું કહે છે કે ખાલી હું એટલું જ સાંભળું છું ને કે મારું ગામ ક્યાં હતું, કે નદી કિનારે હતું, એ સાંભળીને જ એ કેવા થઈ જાય છે, રોમાંચિત એટલે કે આનંદિત થઈ જાય છે. વહેતી નદીની કલ્પના કરું છું, કેવા સરસ દિવસો હશે એ, જ્યારે ગામની ભાગોળે નદી વહેતી હશે. કે શું કરે છે કે વહેતી નદીની કલ્પના કરે છે ને ત્યારે એને શું યાદ આવે છે કે કેવા એ સરસ દિવસો હશે, કે ગામની ભાગોળે શું હશે, કે નદી વહેતી હશે. મારા પૂર્વજોએ એ નદી કાંઠે જીવન પસાર કર્યું હશે. હું એ પૂર્વજોની અત્યારે મીઠી ઈર્ષા કરું છું. કે શું કહે છે કે મારા જે પૂર્વજોએ શું કર્યું છે કે નદી કાંઠે જીવન પસાર કર્યું છે, એટલા માટે એને આનંદ મળ્યો, એટલે એને શું થાય છે કે એના પૂર્વજોની ઈર્ષા થાય છે. ખડખડ ઘોષ કરતી નદી તે મારા ગામની ઘોષા નદી. કે ઘોષ એટલે કે અવાજ, કે
કે ખડખડ એવો અવાજ કરતી જે નદી છે ને, એટલા માટે શું કહે છે કે મારા ગામની કઈ નદી છે તો ઘોષા નદી છે. પણ આજે એનું ક્યાંય અસ્તિત્વ નથી મળતા એના સગડ, કે સગડ એટલે કે એક પ્રકારની નિશાની, કે શું કહે છે કે આજે અત્યારે જોવા મળતી નથી, કે એને ક્યાંય નામ અને નિશાન પણ નથી. નદી હતી તેને કે શું કહે છે કે નદી હતી ને એને તો ઘણા બધા વર્ષો થઈ ગયા, કે આજની જે પેઢી છે એને તો નદી જોઈ જ નથી, અને નદી હતી એ વાત પણ કેવી થઈ ગઈ છે, વિસરાઈ ગઈ, એટલે કે ભૂલાઈ ગઈ છે. મારા ગામની નદી માત્ર મારે માટે નહીં, સૌના માટે એક દંતકથા સમી છે. છતાંય આ દંતકથાને હું વાગોળું છું, કહો કે પંપાળું છું, કે છતાંય લેખક શું કહે છે કે આ દંતકથા જે છે એને હું શું કરું છું, વાગોળું છું, એટલે કે યાદ કરું છું, અને એને શું કરું છું, પ્રેમ કરું છું. પંપાળું એટલે એક પ્રકારનું પ્રેમ કરવું. જેમ કોઈ માતા નાના બાળકને પંપાળે તેમ તો ક્યારેક આ દંતકથામાં હું ઘૂંઘટવાળી નવોઢાની અનુભૂતિ કરું છું, જેના મુખ અરવિંદની મને ઈચ્છા છે. કે શું કહે છે કે જે કેવી રીતના એને પંપાળે છે, પ્રેમ કરે છે, તો જેમ માતા નાના બાળકને કરે એમ લેખક પણ એ નદીને પ્રેમ કરે છે. અને ક્યારેક તો એ શું કરે છે કે એ દંતકથામાં શું જુએ છે તો નવોઢા એટલે કે જે નવી પરણેલી વહુ હોય, નવવધુ કહીએ તો એને કહેવાશે નવોઢા, કે એની અનુભૂતિ કરે છે. કે એને શું છે કે જેવી રીતના નવી વહુ હોય તો એને શું કરવામાં આવે કે એનો ચહેરો જોવાની જે રીત હોય, એવી જ રીતના અહીંયા કને પણ લેખકને શું છે, મુખ અરવિંદ એટલે કે એનો ચહેરો જોવાની લેખકને ઈચ્છા છે. આજે મારા ગામમાં નદી હોત તો આ માત્ર કલ્પના છે, છતાં એમાં રાચવું મને ગમે છે. કે શું કહે છે કે આજે મારા ગામમાં નદી હોત તો, પરંતુ આ તો એની શું છે, કલ્પના જ છે, છતાં એને એ સ્વપ્ન જોવા ગમે છે, રાચવું ગમે છે, એટલે કે એના સ્વપ્ન જોવા ગમે છે. કેમ કે મને નદી ગમે છે, અને નદી કિનારે મારું ગામ નથી. લેખકને નદી ગમે છે, પરંતુ આજે એનું ગામ છે એ નદી કિનારે નથી, એના કારણે એ ઉદાસ થઈ જાય છે. હું કેટલો કમભાગી છું, કશું મારી પાસે ન હોત, પણ માત્ર નદી હોત તો હું કેટલો ભર્યો હોત. હું નદી માટે જુરું છું, નદી માટેનો મારો જુરાપો જન્મજાત છે. કે શું કહે છે કે કશું મારી પાસે ન હોત ને તો હાલત, પરંતુ ખાલી નદી હત ને તોય હું કેવો થઈ ગયો હોત, ભર્યો. એનો મતલબ કે મારા પાસે બધું છે, પરંતુ અત્યારે નદી નથી ને એટલા માટે એ શું કરે છે, નદી માટે જુરે છે. જુરવું એટલે કે વિરહનું દુઃખ થવું, કે એને દુઃખ થાય છે નદી માટે, અને નદી માટે એનો જુરાપો કેવો છે, જન્મજાત છે, કે જન્મથી જેને નદી એ પોતાના ગામની છે એ જોઈ નથી. નાનપણમાં રેલગાડીમાં બેસીને બાપા સાથે અમદાવાદ જતો ત્યારે સાબરમતી નદી ઉપર ગાડી પસાર થતી. હા, નદીનું નામ સાંભળી હું જરૂર કોળી ઉઠું. પ્રવાસમાં ક્યાંક વચ્ચે નદી આવે તો વહાલથી નજર કરી લઉં છું, અને મારી ઘોષા નદી યાદ આવી જાય છે. કે શું થાય છે કે જ્યારે એ નાનપણની અંદર રેલગાડીમાં બેસીને એના બાપા સાથે જતા, ત્યારે એ ગાડી ક્યાંથી પસાર થતી તો સાબરમતી નદી ઉપરથી પસાર થતી, અને નદીનું નામ સાંભળીને જ કોળી ઉઠવું એટલે કે ખીલી ઉઠવું, કે એને આનંદ થઈ જાય છે. અને પ્રવાસમાં ક્યાંક વચ્ચે નદી આવે તો શું કરે કે લેખક છે એ વહાલથી એ નદીને જોઈ લે, અને પોતાની જે ઘોષા નદી છે એને યાદ આવી જાય. સાબરમતી સતત વહેતી નદી નથી, ક્યારેક જળ જોવા મળે, ઓછું જળ અને વધુ રેત, એ નદીની મારી પહેલી ઓળખ. કે પહેલી ઓળખ એને કઈ નદીની કરી તો સાબરમતીની, કે ક્યારેક એને ત્યાં કને પાણી જોવા મળે અને છે, પરંતુ શું છે કે જે એ વિશાળ નદી છે એને એ ગમી ગઈ છે. આહલાદિત કરવું એટલે કે આનંદિત કરવું. સાબરમતી નદીના દર્શન પછી તો પાણીથી ભરપૂર અનેક નદીઓ જોઈ, વહેતું જળ જોઈને હું છલોછલ થઈ જાઉં છું. કબીરવડ જોવા જતાં નર્મદા નદીને ઓળંગવાનો પ્રસંગ આવ્યો,
ત્યારે નદીની ગરિમાએ મારી નદી ઝંખનાને પલ્લવિત કરી. કે કબીરવચ જોવા જાય છે ને ત્યારે એને નર્મદા નદી ઓળંગવાનો પ્રસંગ આવે છે. કબીરવચ જે નર્મદા નદીની વચ્ચે આવેલું છે, તો ત્યારે શું થાય છે કે એની નદીની ગરિમા છે અને ગૌરવ છે, એને નદીની ઝંખના ઈચ્છા છે, ઝંખના એટલે કે ઈચ્છા, ત્યારે એને થાય છે. પલ્લવિત થવું એટલે કે જાગૃત થવી. નદી વગર સ્નાન ક્યાં કરું, સૂર્ય નમસ્કાર ક્યાં કરું, અર્ઘ્ય ક્યાં આપું. અર્ઘ્ય એટલે દેવોને અપાતો બલિ, પરંતુ અહીંયા કને પૂજા, કે પૂજા એ ક્યાં કરે. નદી વગરનો હું નિરાધાર છું. કે લેખકને શું લાગે છે કે નદી વગર એનો કાંઈ પણ આધાર નથી. ગામ છોડીને નદી કાંઠાના ગામે રહેવા જવાની ઈચ્છા કરું છું, પણ પાછું ગામ મને પકડી રાખે છે, જકડી રાખે છે. એ શું વિચારે છે કે હું ગામ છોડીને જ્યાં નદી કાંઠાનું ગામ છે ત્યાં કને રહેવા જાઉં, પરંતુ એને પોતાનું વતન પણ એટલો જ પ્રિય છે. એટલા માટે એને શું થાય છે કે એનું ગામ એને પકડી રાખે છે, એને જકડી રાખે છે. મને શ્રદ્ધા છે કે ક્યારેક ભૌગોલિક પરિવર્તન થશે અને મારા ગામથી દૂર થયેલી, દૂર ફંટાયેલી, રીસાયેલી નદી પાછી ધસમસથી આવીને બાહુ ફેલાવી ગામની ભાગોળને ભેટશે. કે એ શું કહે છે કે એને, લેખકને શ્રદ્ધા છે કે ક્યારેક શું થશે કે આ ભૌગોલિક પરિવર્તન થશે, ભૂમિની અંદર જે પરિવર્તન થાય તો ભૌગોલિક પરિવર્તન ગામમાં આવી જશે. એના નીરથી ભાગોળની ભાગોળ ભીની ભીની થઈ જશે અને હું એ ભીની માટીનું મારા ભાલે તિલક કરીશ. કે શું કહે છે કે નીર એટલે કે પાણી, કે એના પાણીથી એની જે ભૂમિ છે, ભાગોળ છે, કેવી થઈ જશે, ભીની થઈ જશે અને એ ભીની માટીનું લેખક શું કરશે, તિલક કરશે. નદીનું મારું આકર્ષણ છે એની ગતિ. કે નદીનું લેખકનું આકર્ષણ શું છે, તો એની ગતિ છે. એની ગતિ એને લેખકને ગમે છે. આમ તો નદી એટલે જ ગતિ એવી મારી સમજ છે. આ ગતિમાં વેગ છે પણ આવેગ નથી. કે આમ તો એનું શું છે કે નદી, એનું આકર્ષણ એની ગતિ જ છે, પરંતુ નદીમાં શું છે કે એવી નદી એટલે જ એની ગતિ એવી લેખકની સમજ છે. નદીમાં શું છે, વેગ છે પરંતુ આવેગ નથી. અને જ્યારે ક્યારેક એનામાં આવેગ આવે છે ત્યારે એનું રૂપ સુંદરતાને ગુમાવી દે છે અને બની જાય છે રૌદ્ર. એટલે કે જ્યારે પૂર આવે કે એનામાં શું આવે છે, આવેગ આવે, એટલા માટે કેવું બની જાય, રુદ્ર બની જાય. પણ એવું તો ભાગ્યે જ બને છે. એટલે તો એ માતા છે. પ્રવાસ એનું કર્મ છે, સૌને આપવું એનો ધર્મ છે. કે પ્રવાસ કરવાનું શું છે, એનું કામ છે. કેમ કે નદી કાંઈ એક જ જગ્યાએ ઊભી રહેતી નથી, સતત એ શું કરે છે, આગળ ગતિ જ કરતી હોય છે. એટલે કે પ્રવાસ એનું કર્મ છે અને બધાને શું કરે છે કે પાણી આપે છે, એટલે સૌને આપવું એનો ધર્મ છે. અટકવું એના ભાગ્યમાં નથી, એ ફંટાઈ જાય છે પણ અટકી જતી નથી. કે છે નદી ક્યારે અટકશે નહીં, એ ફંટાઈ જશે પરંતુ ક્યારે અટકશે નહીં. હા, ક્યારેક પૃથ્વીના પેટાળમાં સમાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. ઘોષા નદી પણ ક્યાંક ઘોષા નદી પણ શું થઈ ગઈ છે કે ક્યાંક આમ જ અદૃશ્ય થઈ ગઈ છે. મારા ગામની આ ઘોષા નદી એ ક્યાંક લુપ્ત થયેલી સરસ્વતી તો નહીં હોય ને. કે લેખકને કેવી કલ્પના થાય છે કે એની આ નદી કેવી છે, તો લુપ્ત થયેલી, એને સરસ્વતી છે એના સાથે એને સરખાવે છે. હું નદીમાં નિત્ય પ્રવાસીના દર્શન કરું છું. એનો પ્રવાસ યાત્રા છે, માટે જ નદી સ્વયં એક ગતિશીલ યાત્રાધામ છે. કે હંમેશા નિત્ય એટલે કે હંમેશા એ શું કરે છે, નદીમાં પ્રવાસીના દર્શન કરે છે. અને શું કહે છે કે નદી શું છે, પ્રવાસ એનું તો યાત્રા છે, માટે જ નદી શું છે કે સ્વયં એ ગતિશીલ યાત્રાધામ છે. હું પ્રવાસી નદીનો ભક્ત છું. નદી મારે મન દેવી છે, જેમાં સત્યનો અંશ છે, માટે હું મારા ગામમાં નદીને શોધું છું. કે શું કહે છે કે એના માટે તો નદી કેવી છે, દેવી સમાન છે અને એની અંદર સત્ય રહેલું છે. માટે એ શું કરે છે કે એના પોતાના ગામમાં નદીને શોધે છે. એ ખોવાઈ ગઈ છે, લુપ્ત થઈ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, નહીં તો ગમે ત્યારે મારાથી વિખૂટી પડેલી નદી પાછી ફરશે. કે શું કહે છે કે
એ ખોવાઈ ગઈ છે, કેવી થઈ ગઈ છે, લુપ્ત થઈ ગઈ છે. આજે નહીં તો કાલે, કાલે નહીં તો ગમે ત્યારે કે પરમ દિવસે, કે એ શું થાય છે કે ગમે ત્યારે એનાથી વિખૂટી પડેલી નદી છે ને એને પાછી ફરશે, મળશે, મને જળશે. એ દિવસ મારા માટે ઉત્સવ બની રહેશે. કે હજુ શું કહે છે લેખક, કે એ દિવસ એના માટે કેવો બની રહેશે? ઉત્સવ બની રહેશે. પણ ક્યારે? કાળ દેવતાને પૂછું, જો કે મને એનો પણ ભય છે. કાળ ક્યાંક મને કોળિયો કરી જશે તો? કે એ કોને પૂછા કરે છે? કે કાળ દેવતાને પૂછા કરે છે. પરંતુ એને પણ શેનો ભય છે? કે ક્યારેક મૃત્યુ પામશે તો કાળ એને કોળિયો કરી જશે. એનો મતલબ કે કાળ એટલે કે સમય. અત્યારે મને થાય છે કે ક્યાંક નદી મારામાં સમાઈ ગઈ છે. હું જ નદીનો અંશ છું. કે સતત આપણે વિચાર કરતા હોય ને તો શું થાય કે એવો આપણને અનુભવ થાય. અહીંયા લેખકને પણ એવો અનુભવ. નદીના અદ્રશ્ય સ્પર્શનો જ ચમત્કાર છે. કે એની ગતિ શું છે? કે નદીનો જે અદ્રશ્ય સ્પર્શ છે એનો જેને ચમત્કાર લાગે છે. નદી મારામાં છે, હું નદીમાં છું. હું અને નદી અન્યમાં સમાવિષ્ટ થઈ ગયા છીએ અને હું નદી બની ગયો છું. કે આ બધી લેખક શું કરે છે? કલ્પના કરે છે કે નદી મારામાં છે, એ નદીમાં છે અને એ બંને શું થઈ ગયા છે? એકબીજામાં સમાઈ ગયા છે. અને લેખકને શું લાગે છે? પોતે જે નદી બની ગયા છે. હવે આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો હું અને માંથી લેવામાં આવેલો છે.